વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે આવેલી સિમેન્ટ ફેક્ટરી પાસે જાહેરમાં મટન ચિકન વેચવા બેસેલા સિલીગરો વચ્ચે જગ્યા બાબતે ઝઘડો થતાં બંને પક્ષે તલવારોથી હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં રાવપુરા પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓએ પહેલા જાહેરમાં મારામારી કરી હતી અને પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ કાન પકડી લીધા હતા અને જણાવ્યું હતું કે અમે મીટ વેચતી વખતે ઝઘડો કર્યો હતો અને લડાઈ કરી હતી, પરંતુ અમે હવે માફી માંગીએ છીએ, ફરીથી આવી ભૂલ નહીં કરીએ। વડોદરાના લાલબાગ બ્રિજ નીચે બંને પક્ષ વચ્ચે થયેલી મારામારીમાં કુલ 3 લોકોને હાથ પર ઈજાઓ પહોંચી હતી, જ્યારે આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે। ઘટના બાદ રાવપુરા પોલીસ અને 108 સ્થળ પર પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। લોકોએ આ હુમલામાં પોતે પણ ઈજાગ્રસ્ત ન થાય તેની કાળજી માટે વાહનો થંભાવી દીધા હતા, જ્યારે સમગ્ર રોડ પર ખુલ્લી તલવારો સાથે દોડતા ગુનેગારોને જોઈને શહેરીજનોમાં ભય ફેલાયો હતો। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા।